અને આ વોટ શેર સ્ટ્રાઇક રેટ આ બધા પર વાત કરવી છે આપણી સાથે હિરેન બેંકર જોડાયા છે કોંગ્રેસમાંથી। હિરેનભાઈ, આ જે પરિણામો છે સૌથી વધારે વોટ શેર આરજેડીનો 23% વોટ શેર, તેમ છતાં 35 બેઠકો મળી રહી છે। એલજેપીનો 5% વોટ શેર, 21 બેઠકો, 29માંથી 21 બેઠકો, એટલે કેટલો મોટો સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો આનું પાછળનું કારણ તમને શું લાગે છે, શું હોઈ શકે? કૃષ્ણાબેન, જે પ્રકારના અત્યારે રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ બિહારના ઇલેક્શનના, એ સ્પષ્ટપણે ચોંકાવનારા છે। આશા, અપેક્ષા, મહેનત આ તમામ વસ્તુથી સંપૂર્ણ વિપરીત પરિણામો અત્યારે દેખાઈ રહ્યા છે। વોટ શેર એટલે શું કહી શકાય? એટલે એ લોકો છે જેને વોટ કર્યા છે, એટલે આખા ઇલેક્શનના 23.8% લોકોએ વોટ કર્યા જે પાર્ટીને, એ પાર્ટીની સીટો નથી આવતી, અને જે પાર્ટીને માત્ર 5% વોટ કરવામાં આવે છે ટોટલ ઇલેક્શનના, એને 21 સીટો આવે છે। સામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 9% જેટલા વોટ થાય છે, એ ગયા વખતે 19 સીટો જીતે છે, આ વખતે માત્ર 7% સીટો છે। એટલે એ સ્પષ્ટ છે કે જે ગડબડીની વાતો કહી રહ્યા છીએ। અને હજુ પણ તમને કહું કે આખા ઇલેક્શનમાં જે બીજેપી ઇન્ટરનેશનલ ઇલેક્શન લડી રહી હતી, એ કેટલી સીટો પર લડતી હતી તો કોઈને ખબર નથી। અદ્રશ્ય પાર્ટી છે એ અદ્રશ્ય પાર્ટી એટલા માટે કહીશ કે બ્રાઝિલ જનતા પાર્ટી, બીજેપી ઇન્ટરનેશનલ, આ બ્રાઝિલ જનતા પાર્ટી ઇલેક્શન લડી આ વખતે, એ હરિયાણામાં મેં જોયું છે કે એક જ બ્રાઝિલિયન મોડેલ પર કેટલા વોટ પડ્યા હતા, કેટલા નામના ઇલેક્શન કાર્ડ હતા। એવી જ અહીંયા પાર્ટી બીજેપી ઇન્ટરનેશનલ લડતી હોય, કેટલા સીટો પર લડશે એ આગામી દિવસોમાં જોઈશું, એ તથ્યો તપાસીશું ત્યારે ખબર પડશે। પણ એ વાત સ્પષ્ટ છે, કુછ તો ગડબડ હૈ, આખી વાતમાં કંઈક તો ગડબડ દેખાઈ રહી છે। જે પ્રમાણે ઈવીએમ તો વાત પછીથી આવે, તમે જે વોટર લિસ્ટની આખી વાત છે, વોટર લિસ્ટમાં જ જો ધાંધલી હોય તો આ પ્રકારની તકલીફો આવવાની છે। જે એસઆઈઆર થયું, એસઆઈઆર થયા પછીને પહેલું ઇલેક્શન છે, એના પછીના જે પરિણામો છે એ ખરેખર ધરાતલથી માંડીને અત્યાર સુધી આપણા સ્ટુડિયોમાં એ ઘણા બધા લોકોને આશ્ચર્ય અપાવ્યો છે કે જે લોકો ત્યાં ધરાતલ પર ઉતર્યા હતા એ લોકો પણ કહે છે કે આ પ્રકારની પરિસ્થિતિ નહોતી। જંગલ રાજની વાત કરતા હોઈએ તો આ જંગલ રાજ ભાજપના રાજમાં એ તમે ખોટું બોલો, હું ખોટું બોલું કે બીજું કોઈ ખોટું બોલો હોય થઈ શકે, પણ એનસીઆરબીનો ડેટા, સરકારનો પોતાનો ડેટા એમ કહે છે કે 2015થી લઈ 25 સુધીમાં 80.2% જેટલી ક્રાઇમ રેટ ત્યાં વધી ગયો છે। એટલે જંગલરાજ એ જ છે, એટલે આખી પરિસ્થિતિમાં ક્યાંય બદલાવ નથી। આ ખરેખર કેમ થયું, કેવી રીતે થયું, એ આખો અભ્યાસનો વિષય છે, એનાલિસિસનો વિષય છે। ઠીક છે, અત્યારે જો કે વાત એ છે કે એક સમયે બહુ મોટા સ્ટોલવર્ટ જે ગણાતા બિહારની રાજનીતિમાં એ લાલુ પ્રસાદ યાદવના બંને દીકરા પાછળ ચાલી રહ્યા છે। પ્રીતિ, અપડેટ શું છે? બિલકુલ, લાલુ પ્રસાદ યાદવ અને બિહાર જાણે એકબીજા સાથે જોડાયેલા હતા એક સમયે, અને લાલુ પ્રસાદ યાદવના બંને દીકરા અત્યારે પોતપોતાની બેઠકો ઉપરથી પાછળ ચાલી રહ્યા છે। અત્યારે જે અપડેટ મળી રહ્યા છે, તેજસ્વી યાદવ હોય ત્યારે રાધાપુર બેઠક પરથી ભલે કહેવાય કે 101 મતો છે, પરંતુ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। લાલુ પ્રસાદ યાદવના બંને દીકરાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે રાધાપુર બેઠક પરથી। તેજસ્વી યાદવ 5મા રાઉન્ડના અંતે પર પાછળ ચાલી રહ્યા છે 101 મતો સાથે, તે ત્યારે પાછળ ચાલી રહ્યા છે। જ્યારે તેમ રાધોપુર બેઠક પર જ્યારે તેજસ્વી યાદવ મેદાનમાં ઉતર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે હું જીતીશ અને આ વખતે બદલાવ લાવશે। જ્યારે મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ કે જેમણે આરજેડીના એટલે પોતાના જ ભાઈને હરાવવા માટે પણ ઘણા બધા પ્રયાસો કર્યા, પરંતુ અત્યારે તેજ પોતાની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે। તેજ પ્રતાપ યાદવ 3100 મતોથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે। એટલે કે મહુવા બેઠક હોય કે રાધોપુર બેઠક હોય, લાલુ પ્રસાદ યાદવ કે જેનો બિહારમાં એક સમય ખૂબ દબદબો હતો, એના બંને દીકરા રાજનીતિમાં ભલે એક સમય સફળ રહ્યા હોય, પરંતુ અત્યારની 2025ની વિધાનસભાની ચૂંટણીમાં બંને જે છે અલગ અલગ બેઠક પરથી, રાધોપુર અને મહુવા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે। એટલે કહેવાય ને કે બિહારની રાજનીતિ કરી ન શકાય તેવી છે, બંને દીકરાઓ તેમના પાછળ।